કારણ કે આવતીકાલના જવાબદાર વારસદારો એ બાળકો છે અને એ બાળકો દ્વારા જ આપણે કંઈક નવું પ્રાપ્ત કરી શકશું. મને એમ છે કે પ્રાપ્ત ન થાય તો કશો વાંધો નહીં, પણ આપણી પેઢીઓમાંથી લઈને આવ્યા છીએ એ ક્યાંક આપણા હાથમાંથી છૂટી ન જાય. લઈ આવ્યા છીએ પેઢીઓમાંથી લઈને આવ્યા છીએ. ભલે ટિકિટ ભાડું કોકની પાસેથી લઈને અહીંયા આવ્યા હોઈએ, પણ આપણી અંદર આપણી પેઢીઓના સંસ્કારો છે એ તો આપણા માનસમાં ઘૂંટાયેલા છે, વણાયેલા છે, દરબાયેલા છે, ઓત અને પ્રોત થયેલા છે. એ સંસ્કારો જે આપણે લઈ આવ્યા છીએ એને અહીંયા ચાન્સ મળે, એને અહીંયા અવકાશ મળે, એને અહીંયા મોકો મળે. અને જેમ મોકો મળ્યો એમ તમે કેવા 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 સેટિંગ કર્યા છે એ તમને ખબર. જેને જેને અહીં અવકાશ મળ્યો છે એણે જો છેતરપિંડી ન કરી હોય, વિશ્વાસઘાત ન કર્યો હોય, કોકને કઈ કાંઈ ને કર્યું કાંઈ આવું ન કર્યું હોય તો તમે જીતી ગયા છો. તમારી પેઢીને માટે કંઈક તમે જમા કરીને એને વારસો આપ્યો છે. એમ હું આ શાસ્ત્ર સંતોના સિદ્ધાંતો સાથે જોડાઈને કહું છું. તમે જો આવું કાંઈ ન કર્યું હોય તો તમે હાર્યા. તમારા ભાણિયાભાઈ છેતરીને ભાગી ગયા હોય તો તમે ડરોમાં હારી નથી ગયા, તમે જીતી ગયા છો. તમારી પોતાની પરંપરાની પેઢીઓની જે સાચી માનવતા, સાચા સંસ્કારો છે એ ભલપ લઈને આવ્યા છો ને એ અહીંયા ભલાઈ કરી છે. અને ભલાઈ કરવામાં કદાચ તમને કંઈ સહન કરવાનું આવ્યું હોય તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મારો શ્વાસ હાલે છે એમ તમારો શ્વાસ હાલે છે. પ્રાણી માત્રનો શ્વાસ હાલે છે. એ વિશ્વાસરૂપી પરમાત્માને પ્રાર્થના કરું છું કે ભગવાન તારા કામ કરે, એની પર આવી આપદા પડે તો ભગવાન આવતીકાલે કે ભવિષ્યમાં તારા કામ કોણ કરશે ભલા? આ પરમાર્થના કાર્ય તારા દ્વારા જ થાય છે, તું જ કરાવે છે. એટલે હે પરમાત્મા, તારી આંખમાં બધું દેખાય છે. આ તો હું વર્ણન કરું છું, બાકી તમારો મારો પરમાત્મા આ શ્વાસથી આ વિશ્વાસ સુધી સળંગ એક ધારો ચાલે છે. તમે ભૂંડા બોલો તોય તમને જીવાડે છે, ભલું કરો તોય જીવાડે છે. આવો પરમાત્મા, આવો વ્યાપક, આવો વૈરાટ, આવો સૂક્ષ્મ રૂપ ધરી શિવ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. આ બધું જો તમે કરી શકતા હો તો અમારામાં સહેજ થોડો ભાગ પણ અમારી નબળાઈઓનો હોય એનો નાશ કરો હે પરમાત્મા. અમે 7 દિવસમાં અહીં અમારી આ પહેરેલી, આ ઓઢેલી, આ સાચવી અને બંધારણમાં મળેલી અમને આ મનુષ્ય શરીરની એક ભૂમિકા એને ઉજ્જવળ કરો પરમાત્મા. અમે 7 દિવસ પ્રાયશ્ચિત કરવા આવ્યા, પ્રાયશ્ચિત કરવા. તીર્થને કાંઠે જવું પડે પ્રાયશ્ચિત કરવા, પણ આ અમારો તીર્થનો કાંઠો માની અને આ થાળીમાં ફૂલવાળી બનાવી, આ જ્યોતને અંજવાળે, સૂર્યનારાયણના પ્રકાશે, ચંદ્રની કળામાં, બીજની કળામાં અમે આજ અમને ખુદને ભૂલીને બેઠા છીએ. અને એવી રીતે અમે પ્રાયશ્ચિત કરવા માંગીએ છીએ. પ્રાયશ્ચિત એવી રીતે કરવા માંગીએ છીએ કે અમારાથી કોઈ પણ પ્રકારના જાણે અજાણે, સંગે કુસંગે, આ જન્મે કે કોઈ જન્મે
अपराधो कर्मो पापो दोषो एक सिस्टम कहूँ छूँ तमने एक पद्धति कहूँ छूँ के कई पल एवी जेसल ने प्राप्त थई के पल में ई पीर थई गयो पल में कीधो पीर तो आवी कई पल एने प्राप्त थई पल नो ऊंधो अक्षर ल प पल नो ऊंधो अक्षर लप थाय कई पल प्राप्त थई के जे पलनी अंदर एने प्रगट थावानुं आव्युं अने प्रगट केवो थयो अंदरथी पोतानुं पोत धोई साफ सूफ करीने ए अंदरथी सूतेलो परमार्थ परहित बीजाने कष्ट आपनारो बीजानुं हित करवा मांड्यो आ विचार एनी अंदर केवी रीते रोपाई गयो एना ने आपणा शरीर में कोई फेरफार नथी एणे कर्म कर्या एवा कर्म आपणे हजी कांई कर्या ए कोक तो खोटुं बोलो एणे कर्म कर्या छे जेसलजीए कीधुं मारी पासे लिस्ट नथी नकर हूँ तमने कई बतावत गोंदरे थी गायों ने पाछी वाली अहीं गौ सेवा नी वात आवी गोंदरे थी गायों ने पाछी वाली गोधन तरसा वाळ्या बेन भाणेज दुभाव्या हरणा हेरा अरे 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 लूटी कुवारी आहा हा हा अने 7 वीसू मोड़ बंधा आवुं एक जबर लिस्ट हतुं तोय कोई कोई पाप भूलाई जातुं तू एटले जेसलजीए कीधुं के जितरा मथे जा आ माथाना वाळ जेटला छे ने एटला कर्या सांभळो ने भाईओ बहनों माताओ आटला पाप एटले एने नो गमे एवा डंख मारे एवा कर्म कर्या जेनुं नाम पाप जेनुं नाम पाप डंख्या करे डंख मार्या करे पाप जे विचार तमने तमारा कोई कार्य में अवरोध करे ए भूमिका पाप सुताओ ने ऊँघ उडाड़ी दे भूमिका मारू नजीकनु सगुं थाय छे एकदम नजीकनु सगुं छे अने मारी आंखे दोष कर्यो आ बधाय मानसिकता में वेर विखेर म्युनिसिपालिटी नो कचरो पड़े अने अंदर पड़ेली सामग्री डटाई जाए कचरो उड्या पछी अंदर थी जे ये बधाई उगी निकळेला मतलब जेसलजीए कह्युं के आटला 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 पछी माथाना वाळ जेटला मारो कहेवानो भाव मात्र एटलो छे के आटला आटला कर्म कर्या पछी कई एवी पल एने मळी के जे पलमांथी एने भीतरनो साचो पोतानो आत्मभाव प्रगट थई गयो कोना द्वारा एक तोड़ा दे सती द्वारा तोरल काठियाणी बताव्या छे जेसलजी ने जाडेजा बताव्या छे जेम होय तेम तेदी एने कोई ज्ञाति के बीजा त्रीजा बंधनो
નડ્યા તો હશે, તેથી એની ટીકા હું તો કરી હશે, પણ જેસલ થોડા કડક સ્વભાવના હતા એટલે એની સામે કોઈ કંઈ બોલી શક્યું નહીં હોય. ઓહાપો તો થયો હશે કદાચ, માનો ઓહાપો. એ આ ચરિત્રને એટલા માટે વચ્ચે લઈ આવ્યો છું કે રામદેવજી મહારાજ એનો પરિચય દ્વારિકાધીશનો પરિચય છે. દ્વારિકાધીશની કળા યદુવંશની કળા છે, ચંદ્રવંશની એ પ્રેમમયી ભૂમિકા છે. પ્રેમમાં અંજવાળા ને અંધારા આવે યા સમજવાનું કંઈ મોહ છે. પ્રેમ અંજવાળા થાય તો સમજવાનું કંઈ પ્રેમ છે. પૂર્ણ સ્વરૂપ પૂનમ તરફ જવાનું અંજવાળું છે. અમાવસ્ય એક આવરણવાળી અવસ્થા છે. અમાવસ્ય અમાસને અંધારે એક મના થવા, એક મના તો અંજવાળે થવાય. અંજવાળે અજ્ઞાન દૂર થઈ જાય એટલે જે હોય તે પ્રગટ થાય, એટલે એક મનના અંજવાળે થવાય. પૂનમની પૂર્ણ કળા અંજવાળું છે અને અંધારું ગોતે, અંધારું અમાવસનું ઓઢીને એક મના થવા, આવરણ ઓઢીને લાગ્યા અથડાવા. અજ્ઞાનનું આવરણ અજ્ઞાન જ પ્રગટ કરે. અંજવાળું જ્ઞાન છે, જ્ઞાનનું આવરણ જ્ઞાન જ પ્રગટ કરે, અંજવાળું જ પ્રગટ કરે. અંધારું અંધારું જ પ્રગટ કરે. તમે ગાળ બોલો ને સામે બીજો ગાળ બોલે એટલે બેયની ગાળું અથડાય ને પછી ધીમે ધીમે આંખું મોટી કરે, બોલવાનું જોરથી કરે, હાથ ધ્રુજે, હથિયાર ગોતે, જીભ તો હદ બે હદ મુસાફરી કરે અને પછી બેય ગાળું સામસામી અથડાતા અથડાતા, હાથ હારે હાથ, પગ હારે પગ, જીભ હારે જીભ અને તમારી શક્તિઓ જે કાંઈ હોય એ એકબીજા સામે જોર જોરથી અથડાય. પાછું તમને કોઈ લાગુ પડતો હોય તમને મદદ કરે, સામાવાળાને લાગુ પડતો હોય સામાવાળાને મદદ કરે. આનું નામ ઢીંગાણું, આનું નામ ઝઘડો, આનું નામ સંઘર્ષ. અને પછી બેય બાંધી લે એટલે પરિણામ પણ એવું આવે, એકને દવાખાને ને એકને કોર્ટની કચેરી કે જેલખાને, બેયને. આ અજ્ઞાનનું પરિણામ અજ્ઞાન લાવે છે. જો આપણને મનુષ્યનું શરીર મળ્યું હોય અને જેસલ જેવા તોફાની એવા ભયંકર પરાક્રમી, એને કેમ કરીને પરાક્રમ કહું? બીજા માટે પોતે ઓરાઈ જાય તો એ પરાક્રમ ચોપડે ચડી જાય. પોતા માટે પોતે જે જબરજસ્ત જુલમ કરી બેસે અને કંઈક મેળવી લે એને પરાક્રમ શું કહેવાનું? માતાઓ સજનો, મને ઈચ્છા નથી કે બહુ તમારી પાસે સિફારસ અને લેક્ચર દુનિયાના આ બધાય દર્શન કરાવું. મને એવી ઈચ્છા છે કે જ્યાં ખોવાણું છે ત્યાં ગોતીએ, અંધારે ન મળે તો અંજવાળું કરીએ.
હું હવે તમારી પાસે પૂરા 100 વર્ષના મારા ગુરુના જે કાંઈ અભ્યાસો હતા એને એના ગુરુના અભ્યાસો મળ્યા હતા. એ પછી જેમ ચા તૈયાર થઈ જાય તપેલીમાં એટલે એને ગાળી નાખવામાં આવે કે જેને જેને આમાં સાથ આપ્યો તો ખાંડ હતી, ભૂકી હતી અને દૂધ હતું, કંઈક મસાલા હતા, એ બધા આઘારીઓ. હવે તમે કેવા છો અને કેવા તમારા ઘૂંટ ભરનારા તમારા પ્રેમી છે. એવી રીતે આ બીજી ચાની ભૂકી ક્યાંની હતી? વાઘ બકરી હતી. ચાનું નામ જે હોય તે. પણ હવે સીધા અમૃતના ઘૂંટ પીવાય આવી એક અવસ્થા બનાવવા માટે, આવી એક ભૂમિકા બનાવવા માટે તમારી પાસે સમય તો બિલકુલ થોડો છે, પણ હજી તમને એમ થયા કરે છે કે હજી પહોંચી જાઉં. આ તો શરીર જાબર થઈ ગયું છે, નહીં તો હમણાં પોગી જાઉં. અરે શરીર જાબર થયું છે પણ મન તો એવું ને એવું જુવાનનું જુવાન છે. મન ગધેડા જેવું જુવાનનું જુવાન છે. શરીર જાબર ભલે થઈ ગયું. આ તો છેલ્લા ખુલાસા કરી લઈએ આ 7 દિવસમાં. પાછું આપણે ક્યારે કેવી રીતે મળવાનું થાય, તમારી મારી વર્તમાન આ ભયાનક સંઘર્ષમાં, આ કુરુક્ષેત્રનો સંઘર્ષ હાલે છે. આમાં ધર્મ ક્ષેત્ર આપણે ઊભું કર્યું છે. પણ આ ચારે બાજુથી ઘરે પહોંચ્યા કે પહોંચશું આ નક્કી નહીં. આ એવી રીતનું વલણ છે. જે જાય છે એ તમને કે મને જોતો નથી, એને જલ્દી જવું છે, એને જોવે છે. ડોસીને તું લગાડીને નીકળી ગયો તો કે વચમાં આવે તો લાગી જાય. અરે વચમાં તો તું આવ્યો, મારે તો મારા કામે જવું છે. અરે વાહ! અને અમારે મરવા જવું છે, તારે તારા કામે જવું છે. આવી પરિસ્થિતિમાં આવાડામાં દોડ વાતાવરણમાં બાળકને સ્કૂલે મોકલ્યો છે. ઘરે પાછો આવે ત્યારે શાંતિ થાય કે હાસ, ભલે ને તમે વાહનમાં બેસાડીને મોકલો પણ વાહનવાળો પોતાનું ધ્યાન રાખે. વળી સામો કોઈ બીજો વાહનવાળો એ આપણા વાહનને નુકસાન. આવી આ ડામાડોળ પરિસ્થિતિમાં હું વડીલોને કહું, મોટી ઉંમરના છે, સિનિયર સિટીઝન જે 60 વર્ષ ઉપર વયા ગયા છે, એને હું પ્રાર્થનાપૂર્વક કહું છું કે તમે ગમે તેટલા પ્રયત્ન કરશો પણ જ્યારે ગાડીમાં ચડવાનું આવશે, ગાડી પ્લેટફોર્મમાં આવશે ત્યારે તમારા સામાનને ઉપાડશો, પછી ગાડીમાં ચડશો કે ગાડીમાં ચડીને પછી સામાન ઉપાડશો. આ વાતનું જરાક ધ્યાન રાખો. હું તમને વિનંતી કરું છું, ડારા નથી દેતો, કોચવતો નથી, તમને તમારું કંઈક આગલું પાછલું યાદ કરાવતો નથી. પણ તમારી પાસે જો શરીર થાકી ગયેલું હોય તો તમારા મનને તો પૂછો કે મન હવે તું મારો મિત્ર બની જા. હું તો થાકી ગયો છું. આ શરીર તે મને જેમ કીધું એમ બધુંય મેં તારું કામ કર્યું. તે જેટલું મને કીધું મન, મેં તને રાજી કરવા માટે બધું કર્યું છે. પરંતુ મન, આઈ એમ વેરી સોરી બીકોઝ હવે મારા બધા કોષ ઘસાઈ ગયા છે. મન, આ ઘસાઈ ગયેલા કોષોમાં હવે હું તારી ઝડપે ચાલી શકીશ નહીં. આ ઘસાયેલા કોષમાં હું આટલી બધી મીઠાઈ ખાઈ નહીં શકું. મન, મારા શરીરના, મારી પાચન શક્તિના બધા કોષ તૂટી ગયા છે. હવે તો મને જલ્દી નજીકથી મારો પરમાત્મા ભેળો થાય એ દિશામાં, હે મારા મન તું મને મદદ કર. હે મારા મન, હવે ત્રાસ ન કર મારી સાથે.
તે જેમ કીધું એમ હું કરતું આવ્યો છું. તે કીધું મને આ જોઈએ, તે કીધું મને આ જોઈએ, તે કીધું મને કોકનું રૂપ જોઈએ, તે કીધું મને કોકનું ધન જોઈએ, તે કીધું કોકના હારા ચંપલ મને જોઈએ. આ બધે ઠેકાણે હું તું જેમ કીધું તું એમ કરતું આવ્યો. કોકના સારા ચંપલ દેખે તો મન કે પહેરી લે ને કરી એક તમાચો મારીશ. એટલે તે કીધું એમ મેં કર્યું. સારા સારા કોકના રૂપ ઉપર તે મને રોકી અને કેટલા તમાશા મારી પાસે કરાવ્યા. હે પાગલ મન, પાગલ છો. આજ મને ખબર પડી કે હું તારું કયું કરતું આવતું હતું શરીર કહે છે. મને એમ હતું કે છેલ્લી અવસ્થામાં તું મને સારે ઠેકાણે સાચે રસ્તે સાચે ઘરે અને મને ફ્રેશ મને રાજીપો મળે એવે ઘરે તું મને લઈ જઈશ આવું મને હતું. પણ હે ડગાખોર મન, તે તો મને દગો કેવો દીધો. મને હવે ક્યાંયનો ન રહેવા દીધો. મારા છોકરા મને બોલાવે નહીં, મારા દીકરાની વહુ મને બોલાવે નહીં, મારા પરિવારના મારા કુટુંબના કોઈ બોલાવે નહીં. આવી મારી બે હાલત કરી. અને મન, તું મારો તમાશો જોઈને મને હસે છે. હવે હું તને શું કરી શકું? કારણ કે અત્યાર સુધી તે કીધું એમ બધું મેં કર્યું અને હવે મારા બધા કોષને તોડી નાખ્યા, મારી આંખોને તોડી નાખી. એમાં 2 વખત તો મોતિયો ઉતરાયો, 2 વખત નેત્રમણી બેસાડી, તોય હવે મને પાકું ને ચોખ્ખું દેખાતું નથી. એ મન, વડીલો 60 વર્ષની ઉપર સિનિયર સિટીઝનનો જેને ઓલો પાસ મેળ્યો છે એને હું ખોળા પાથરીને પ્રાર્થના કરું છું. સાધુનો દીકરો છું ને પ્રાર્થના કરું છું કે આ તમારી દુર્દશા તમારા મને કરી છે. મન એણે આ દુર્દશા કરી. અને મન પેદા થયું છે ક્યાંથી? કે શરીરને ચોંટી વળ્યું. આ જીવદશા શરીરને પકડી એટલે જીવદશા થઈ ગઈ. અને શરીરમાં ઇન્દ્રિયોને પકડી અને ઇન્દ્રિયો જે લાડ કરાવ્યા છે એ બધાય લાડ મન ભોગવવા ગયું. એટલે એ કાયર અને પામર બની ગયું છે. હવે એ કાયર અને પામર મન પાસેથી આપણે એની દોસ્તી કરી અને હળવેકથી એણે આપણને જેમ રમાડ્યા એમ આપણે હળવેકથી એને રમાડવાનું છે. ક્યાં રમાડવાનું છે? હાલન્યા ત્યાં તને સરસ તારા ફોટા પાડશે, એ તને સરસ પાથરણું પાથરી દેશે, એ તને બેસાય નહીં તો કુર્તી આપશે. હાલ એમ કરીને ફોલાવી મનને સાચા સત્પુરુષ પાસે. એ સાચો સત્પુરુષ તમારી અંદર જ છે, પણ તમે એ બાજુ તો કંઈ ધ્યાન જ નથી દીધું. એને તો તમે દિવાલ સમજી છે. કાંઈથી વાડમાં કોઈ કૂતરા કોઈ ભૂંડળા ન આવે એટલે આ ભીતરડું કર્યું છે. અહીંથી રાતના કોઈ જનાવર આવે નહીં ને પાક બગાડે નહીં એટલે ઇલેક્ટ્રિક શોર્ટના વાયર મૂક્યા છે. થોડીક વાર તો વિચાર કરો હું કેટલું ખોટું બોલું છું. થોડીક વાર તો વિચાર કરો. 60 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો એને યાદ કરાવું છું. અરીસામાં દશરથ રાજાએ મોઢું જોયું તો પાગલ થઈ ગયા. અરે સીધા ગુરુજી પાસે ગયા. ગુરુદેવ, મુનિ મહારાજ કહે છે કે મૃત્યુ જેની સન્મુખ આવે એને શું કરવું જોઈએ? મૃત્યુ જેની સન્મુખ દેખાય આવે તો છે પણ દેખાતું નથી. આમાં નાની ઉંમરના છીએ આપણે તો ક્યારેક તોય એમાં ઝડપાઈ જવું પડે છે. નાની ઉંમરના તોય ઝડપાઈ જવું પડે. નિર્દોષ કોકની ભૂલના ભોગ આપણે થવું પડે. ભૂલ એની અને સજા આપણને. પછી આપણે કહીએ કે આગલા ભાવના આન તેને એ બધું કચરો ખોટા ડીંગા મારીને એકબીજાને હૈયારી આપી એમ કાયદેસર મારી ભૂલ હતી, કાયદેસર સામા માણસની ભૂલ હતી અને એ ભૂલનો ભોગ મારે થવું પડ્યું. થોડીક વાર તો વિચારો.
ઘણાને તો મારા એના મગજમાં જ નથી આવતું કે હું ગड्ढો છું, હું ગड्ढી છું, ડોસો છું, ડોસી મારવાડમાં કે ડોકરો છું, ડોકરી છું. મારવાડમાં ગરડા માણસોને ડોકરો કહે છે, ગરડા માણસોને ડોકરી કહે છે. એ મળી એ માં મારવાડમાં ગરડા થાય એને ડોકરી ડોકરો આમ કહે. કાઠિયાવાડમાં કોઈને ડોકરી કયો તા તો માથા પછાડીને મરી જાય, નકર આપણા માથા તોડી નાખે. મને ડોકરી કહે છે મરે તારા, મને ડોકરો કહે છે. જે હાથમાં આવ્યું ને છૂટો ઘા કરે એવા જોરવાળા બાબા હજી કાઠિયાવાડમાં છે. ખરપ્યો હોય તો ખરપ્યો, જ્યાં ખરપ્યો પડ્યો તો એ લઈને દોડે. કપાળી જે હાથમાં આવ્યું લઈને સીધો ઘાત કરે, મને ડોકરો. અને આ રિવાજ જ છે, ડોકરો ડોકરી. ભગવાનને ખબર. માનવતાના વિભાગોમાં, ભાષાના વિભાગોમાં, ભૂગોળના વિભાગોમાં, ઇતિહાસના વિભાગોમાં ડોકરી એટલે શું, ડોકરો એટલે શું, રામો પીર જાણે. આપણે તો અત્યારે 60 વર્ષની ઉપર અહીં કથામાં વિસામો ખાવા આવ્યા છે, એની હારે અત્યારે આપણે નિવેદ લઈ અને એ દેવને રાજી કરવા માંગીએ છીએ. કારણ કે નિવેદ વિના કળજુગના દેવ કોઈ માનતા. નિવેદ તો તમારે આપવા જ પડે. અહીંયા મંદિરે જાઓ, હોરાપોરા પાસે જાઓ, કોર્ટ કચેરીમાં જાઓ, મોટા ઓલા વહીવટોમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં નિવેદ વિના કોઈ દેવ સામું જોતા. સાંભળો, અહીંયા જો, અહીંયા નિવેદ ધરવા પડે. એમ 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝનને નિવેદ ધરું છું કે બીજું હવે કાંઈ થાય એમ નથી. થઈ ગયું એ ભલે ભૂતકાળમાં થઈ ગયું હોય, પણ એક પલ તમારા હાથમાં છે, એક પલ. અને એ પલ કેવી છે? हे पापल की खबर नहीं, न करूं काल की बात. पापल की खबर नहीं. एक घड़ी आधी घड़ी, आधी में पुन. तुलसीदास के कोई एटली अर्धी घड़ी, अर्धी माथी अर्धी घड़ी माथे पेरी पाघड़ी. पाघड़ी तुलसी संगत साधु की तु कटे कोटि अपराध. ए कटे कोटि अपराध. पापल की खबर नहीं, करूं काल की बात. जीव ऊपर जमड़ा फरे जमते तर माथे. बाज बाज ते तर माथे. जीव पर जमड़ा फरे. એ તો આપણે બરાબર આ બધું ભગવાનની દયાથી આ ચારે બાજુથી પેક રાખ્યું, નકર દીવાને ઠારી નાખે એવા તો આમાં કેટલાય ચારે બાજુ ઘૂમે છે કે વેત આવે ને દીવાને ઠારી નાખું, વેત આવે ને દીવાને ઠારી નાખું. ચોપડે મારું નામ ચડાવી દઉં, કોર્ટમાં એફિડેવિટ કરાવી લઉં, વેત આવે ને વેત આવે ને વેત આવે. પણ ભગવાને આપણને
એવા બધા સુરક્ષિત બનાવી અંદર દીવો એવે ઠેકાણે રાખ્યો છે કે એની પેઢીઓ ઉતરે તો એ દીવાને ફૂંક મારે ઓલા એવો આવો દીવો આપણી અંદર ડુંગરપુરી નામના એક મહાત્માએ કહી છે આ બધા રામદેવજી મહારાજની નજીક જ્યોતને અંજવાળે બેઠા બેઠા અખંડ પરમાત્માને એક આરાધને પોકાર કરી અને વિશ્વાસના ઘરમાં જે મળ્યા છે એ બધા આવા અમર બોલ કહેતા ગયા છે. આ ભાઈ શ્રી નાનુભાઈ હમણાં બોલ્યા ને કે આ રૂપાણી સાહેબની સરકારે આવું જાહેર કર્યું છે. જો જાહેર કર્યું એ એમને સચવાઈ રહીએ તો અમર બોલ છે ને, અમર બોલ છે ભાઈ. ગાયની કોઈ એને આજીવન જેલ તો જેવી તેવી બાબત છે. આ કોઈ 5-25 જણાને સજા કરવાની હોય તો એક સમાજ ઉપર કાનૂન થઈને આવ્યો. કાનૂન સમાજ ઉપર કોઈનું જાતિ અપમાન ન કરાય, કાનૂન. પણ જાતિ અપમાન ન કરાય અને કાનૂન એને લાગુ પડે તો જાતિ અપમાન જેનું થાય છે એને પણ એવી રીતે રહેવું જોઈએ ને ભાઈ. એને એવી રીતે રહેવું જોઈએ, માનવતાવાદી થઈને રહેવું પડે. એને એમ પછી મને આમ કીધું કોર્ટમાં કેસ કરી અને એની પર ફજેતી કરવી ઇઝ રોંગ. મારે મારા હક જોતા હોય તો મારે મારી ફરજ બજાવવી પડે. કે મારી સાસુ મને ટકટક કરે તો મારે વહુ થઈને નહીં પણ એની દીકરી થઈને રહેવું જોઈએ. તો ટકટક કેને કરે? કોને ટકટક કરે? તમને ખબર તો છે કે આખી જિંદગી આ દોસરું મારે કાંધે આવ્યું છે. આખી જિંદગી આ ભાર મારે આભાર સાથે આની છાયામાં આ રાજી થાય એવી રીતે મારે એની પત્ની થઈને રહેવાનું છે. એના પતિએ ધ્યાન રાખવાનું હોય કે હું મારી ઘરવાળીને ડારા દઉં છું તો મારી ઉપર તો કોઈ અંકુશ નથી. એને પોતાના ગુરુની ચૂંદડી ઓઢી અને એને એવી રીતે રહેવું જોઈએ કે મારો ગુરુ નારાજ ન થાય, મારા ગુરુને રાજીપે મારે રહેવું છે. એમ પત્ની કહે છે કે મારા ધણીને રાજીપે મારે રહેવું છે. આ સંસારની એક સુંદર સુગંધ છે. આ સંસારના પવિત્ર રીત અને રિવાજો છે. આનાથી ઊંચા રિવાજો એની વાર્તાઓ થાય. વર્તન તો આમાં થાય. વર્તન વાર્તાઓ અનેક કરો, અનેક વાર્તાઓ કરો પણ વર્તન અહીંયા છે. સિનિયર સિટીઝન્સ ભાઈઓ, 60 વર્ષ ઉપર વીતી ગયેલા શરીરના વર્ષો પછી શરીરનો થાક, શરીરમાં ક્યાંક કોઈ આપણને તકલીફો થઈ હોય એ 60 વર્ષ પછી બધાય જવાબ માગે કે ભાઈ મેં તે જેમ કીધું એ બધું તને કરી દીધું, હવે મને જરૂર પડી છે, હવે મારાથી હલાય એમ નથી. બાજુમાં મને લાકડીનો ટેકો લઈ અને ધીરે ધીરે તું મને ઘેરે લઈ જા, હવે મારાથી એમ આપણે એની પાસેથી એને માર્યો, શરીરને તોડફોડ કરી નાખ્યું, શરીરની પરવા નથી કરી. એ શરીર હવે આપણને કહે છે પ્લીઝ થોડીક મને મદદ કર. હવે મારા સુધી કથા બાવાજી તું ફેરવા રાખે, અહીંથી રાખે ને વાંવરી રાખે, એટલે હવે મારાથી ત્યાં સુધી જવાય એમ નથી. તો ડાયો દીકરો એમ કહે છે પણ બાપુજી આટલી બધી કથા 14 વર્ષથી લલિતા ચોકડીના પાણા ફેરવી નાખ્યા, હવે તો એ કથા સાંભળી અને આ ગ્રાઉન્ડ જીવતું થઈ ગયું. એમાં મઠી હમણાં મકાનો બનવા કિલોલ કરતાં બધા રહેવા એમાં આવી જાય તો એ કથાએ આપણને કાંઈ ન કર્યું. આ જમીને કથાને જીવતર આપ્યું, જમીને કથાને સરસ મજાના બંગલા, ફ્લેટ, મકાનો, જમીનની કિંમત આ કથાએ વધારી દીધી. કેવડી કિંમત વિચાર તો કરો. આપણી 2-3 પેઢીઓ ભેળી થાય તો નાણું ભેટું એટલું ન થાય એવી કિંમત
આ કથાએ કરાવી દીધી, પણ તોય હજી કથા સાંભળી અને મારી બુદ્ધિએ હા ન પાડી, મારા મનને હા ન પાડી, મારા સ્વભાવે હા ન પાડી, મારા ક્રોધે હા ન પાડી, મારી ઈર્ષાએ મને હા ન પાડી. તું કહીશ એમ કરીશ, ઈર્ષા હવે નહીં કોઈની કરું, નિંદા કોઈની નહીં કરું, કોઈનો દોષ નહીં જોઉં, હવે પુરુષાર્થ કરીશ, ખોટું કપટ નહીં કરું, ભગવાન મને જે આપે એનાથી સંતોષ માની. એ મને આકાશમાં બંગલા બનાવી દે તો ન્યા રહેવા જઈશ, જમીનની અંદર ક્યાંક બંગલા બનાવે તો ન્યા રહેવા જઈશ, પણ હવે ભગવાન જેમ રાખે એમ રહીશ. આવું આ કથામાંથી 14 વર્ષના વનવાસ થઈ ગયા. હવે અમે આ લલિતા ચોકડીમાં અમે કથા કરવા આવવાના નથી, તમારે થાય કરી લેજો. નથી આવવાના એનું કારણ તમારી સામે જો આ દિવાલ રહી, આ ભીતરણા કહે છે કે હવે અમે પાયા નાખ્યા, તમારા પાયા તમારા આપણા કોઈના પાયા છે? એ એક વખત તો ખોટું બોલો, છે પાયા આપણા કોઈના જો પાયા હોય તો કયો. આ શરીરને એવું કીધું છે મૂળ રે વિનાનું કાયા જાડવું, મૂળ રે વિનાનું કાયા જાડવું. હેજીને પડતા નહીં લાગે વાર રે, એવું મૂળ રે બધાનું કાયા જાડવું. એવું મૂળ રે વિનાનું કાયા જાડવું. અગાઉ એમ બોલાતું એવું કાયા રે એના મૂળિયું એક જાડવું ગુરુજી. પડતા નહીં લાગે વાર, પડતા નહીં લાગે વાર, રાખની અરજી રે ખાવન તમે સાંભળજો ગુરુજી. ગાયો માટે આજે જાહેરાત થઈ ને, આ બીજો દિવસ એટલે એક 2, 5 પૂરા કદાચ આ ચૈતર મહિનામાં તમારી પાસે આ જોડી આવે તો એનાથી અકળાઈશો ને. એમાં કંઈ કદાચ આપણી પાસે ન હોય તો કાલ દઈ દેશો, પણ એના પર અભાવો ન કરશો. ગાયો માટે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ શ્રી રામ જય ગુરુ રામ, શ્રી રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ
જય રામ જય 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 જય એટલે ગરડા શરીરને આ જુવાન મન જુવાન, કારણ કે 20 વર્ષના આપણે થયા ત્યારે શરીરમાં જુવાની પ્રવેશ કરીને આવી. એ ભાઈ 18-20 વર્ષના થયા એટલે શરીરમાં જુવાનીએ જન્મ લીધો. જુવાની 20 વર્ષની થઈ તો આપણે 40-45 ના થયા, સંસારી થયા, માતા પિતા બન્યા, જવાબદારી વાળા થયા. એટલે પાછો 20 વર્ષનો બીજો મહાર આવ્યો. એમાં થાક લાગ્યો, મન જુવાન થઈ ગયું અને શરીર ધીરે ધીરે ઘસાતું ગયું. એટલે ભાઈઓ બહેનો, કથાના ક્રમમાં આજે મુનિ મહારાજ ભાગવતજી વિશે શું ચર્ચા હતી? ભાગવતજી વિશે મુનિ મહારાજ એ શાસ્ત્રી કથા કરે છે. અને અમારું છે બધું ગુરુજીએ જેમ ભણાવ્યું એમ હું તમને કહેવા જતો હતો, પણ તોય અધૂરું તો નહીં મૂકું. આજ જેટલો માર પડ્યો છે શરીરને, એવો આવતીકાલે પણ એ શરીરને બીજો શું માર પડ્યો છે. શરીર ગરડું થઈ ગયું. અરે ગરડું શરીર થતું નથી, પણ શરીરના કોષો ઘસાય છે. શરીરના કોષો ઘસાણા છે તો અંદર શરીરનું ડ્રાઇવિંગ કરનાર ડ્રાઈવર એનું માથું ઠેકાણે છે, ફર્યું છે કે નથી ફર્યું એ તો જોવું જોશે ને ભાઈ. ડ્રાઈવર તો અંદર શરીરનું સંચાલન કરે છે. ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે આ શરીરને. કાયદો ના પાડે છે પણ તોય શરીરનો ડ્રાઈવર છે. કાયદાના બાપની કંઈ પરવા કર્યા વગર એ અરે પણ આ તારા તો કે કંઈ વાંધો નહીં, તારે શું છે? એટલે હા અરે મારે બીજું કાંઈ નથી, તું વહેલો તૂટી જાય છે એ છે, બીજું કાંઈ મારે તારું કામ. એ હાડ ફેટું આમ અંતરિયાળથી આ વહેલો તૂટી જાય છે. નિયંત્રણ કરવાવાળો ડ્રાઈવરનોય ડ્રાઈવર એ ના પાડે કે આ શરીરની પાસે આવા કામ કરાવે છે. એને શું કહેવાય? શરમ વિનાનો ને જે હોય શું કહેતા એ ગામડામાં શું કે બા શરમ વિનાનો હોય એને શું કે? કોક તો ખોટું બોલો. હા એમ શરમ વિનાનો એ જેમ હોય એમ, પણ ડ્રાઈવરનો ડ્રાઈવર છે, નિયંત્રણ છે. એ નિયંત્રક દ્વારા ચાલુ છે. બહેનો, માતાઓ, વડીલો, તમે જરાય દુઃખ ન કરો. દુઃખ કરો તો તમારું કરો કે આ તો હું કીધીનું સાંભળું છું. આવડા બોલે એના બાપ પાસે મેં સાંભળ્યું છે. અમારી પેઢીઓ તૂટી ગઈ આ વાતું કરતાં કરતાં. તમે એમ ન માનતા કંઈ વર્તારો નથી. અરે વર્તારો તો હવે આ જો આ બિચારા કેટલા સમયથી 12 મહિનાના આમાં રૂપિયા મૂકતા રાહ જોતા કે ચૈત્ર મહિનાની કથા આવે એટલે છોકરાઓના ડબ્બા પાછા એ ગૌ સેવામાં. પછી તમે તો ગાયો માટે આપી દીધા, દાલ રોટી માટે આપી દીધા, ગાયોના લઈ. અને અમે એમ ન કરતા, એવું નબળું ન વિચારતા. ગાયોના જ ભાગમાં જાય છે, ગાયોના જ ભાગમાં. તમે એમને પૂછી તો શકો, ક્યારેક તો પૂછી દે મોટરું કેમ હાલે? અરે આખી જિંદગી રામ રામ કરીને રાડા રાડી કરીને દુનિયાને દેખારો રામ નામનો કર્યો છે. એમાં કોક રાજી થયા
રાજી થયા. એ ચરણ ભેટ મૂકી ગયા છે. ચરણ ભેટ કે હાલે આ તારા ગળાને થોડુંક ઓઇલ પાણી કરવા માટે હાલે આ બિસ્કિટનું પડીકું, હાલે આ દૂધની થેલી, હાલે અહીંથી વાં જવાનું ટિકિટ ભાડું, એમ એણે કર્યું. જિંદગી સમર્પિત, જીવન આખું જીવન. બેશક ગમે ત્યાંથી તમે ઇન્જેક્શનની સોય મારો, ગમે ત્યાંથી એના ટકા બતાવશે કે આ એ ગ્રુપનું છે, આ એ ગ્રુપનું છે. ગમે ત્યાંથી સોય મારી શકો છો, પણ તમે ક્યાંથી સોય મારો? તમારું ગ્રુપ સેટિંગ બહાર કરી નાખ્યું. તમે વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાંય હજી સ્વભાવ બદલતો નથી. સ્વભાવ નથી બદલતો. માર ખાયા રાખે, અપમાન થયા રાખે, ધક્કા ખાયા રાખે. આગો મરને આવું આ કઠોર કાન સાંભળી શકે નહીં, તોય સાંભળવું પડે. અહીં પણ તારા એટલે વડીલો 60 વર્ષની ઉપર જીવન છે એ બધું નફાવાળું છે. નફો કરવો હોય તો હવે પછી ક્યાં જવું છે, કઈએ ઘરે જવું છે, અથવા તો આવન જાવનમાંથી મુક્ત થવું છે, એ ઘરની હવે કાળજી રાખવી હોય તો ટાઈમસર 2 ટાઈમ કથામાં હાજરી આપો. અને તમને બેહાય એવું ન હોય તો આ કથાવાળાને કહો કે એક ગોદડી ભાઈ દે મને, અહીં મારાથી હરખું બેહાય. કાલથી આયોજક ભાઈઓને કહું છું, જે કથામાં આવે છે એને જે સગવડ માગે એ આપજો, જે સગવડ માગે એ આપજો. બહેનો નહીં છૂટશે કે નાના છોકરા ઘરે મૂકીને આવું, કથામાં કેમ આવું? તો અહીં 15-20 પછી ગોળિયા રાખીએ. તમને કથામાં જો આવવાનું હોય તો તમે કહો કાંઈ તમાકુ કાંઈ થૂકવા ક્યાં જાઉં તો તમારે મોઢે ગળે ડબલા એટલામાં સમજી જતો હું બોલ્યો. અહીં ડબલા રાખીશું. થૂકવા જવાનું તમને ન ગમે તો, પણ તમાકુને છોડતા નહીં, માવાને છોડતા નહીં, તો આ હૃદયથી લગાડીને બેઠા છો. આયના ધન્ય કોને? એ માવા તમને બનાવી દેવાવાળાને ધન્ય છે. કેટલો પ્રેમ કરીને કે આને જલ્દી આનો ઉકેલ આવે એવું કરવા જા, હાલે જા આનો છેડો આવી જાય. આ બધાય તમને ગમે છે, નથી ગમતા? આવા વગોણા કરવા મારી જીભે લાચાર છે. મારા શ્વાસા એમાં રોકવા હું ઈચ્છતો નથી, પણ મહારાજશ્રીએ કીધું છે, ગુરુજીએ કીધું છે, જેની ઘરવાળી થઈને અમે ચૂંદડી ઓઢી અને એની લાજુ કાઢી છે, એણે અમને કીધું છે કે હવે લાજ ઉગાડો. આ બધાય ઉગાડી હતી, તમે લાજને જરાક અધર તો કરો. અને લાજ વિનાના છે એને તો મારો. લાજાળા હશે તો તમારી વાત સાંભળી અને સળગી જતા હશે, પણ લાજ વિનાના છે એને કાંઈ ન થાય. આમ કહ્યું ને આ બાજુથી કહેતો હોય તો આમ લાજ કાઢે, આમથી કહ્યું તો આમ લાજ કાઢે. ધન્યવાદ છે, ધન્યવાદ છે કે આટલું સાંભળીને તમે સળવડતા નથી. તમારી કઠોરતા નહીં, ધન્યવાદ છે. સળવડતા નથી. મતલબ મોહની નિંદ્રામાંથી જાગવું છે. આ સંસારની નિંદ્રામાંથી તમે આંખું કાઢીને મને જુઓ, ત્યાં બેઠા બેઠા ડારાઈ દો છો. મનમાં એકાદી ક્વોલિટી દેતા હશો કે આ કથા સાંભળવા આવ્યો ને આ હું લપ કરીને બેઠો, એવું તમે કહેતા હશો. પણ લપ નથી. લપ આગી થાય તો એ કથા અંદર એન્ટ્રી કરે એમ છે. આ તમારું પકડાયેલું છોડો, એ વાત હું નથી કહેતો. તમારું શરીર કહે છે કે હવે જાબરથી એમ બાપુ હવે 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 કંઈ ખમાતું નથી. હા, તેથી ઝપટું બોલાવથી કેમ ખમાતું હોય છે? હવે ખમાતું નથી. તમે ઝપટું બોલાવતા હતા જેથી ખબરદાર
ખબરદાર તેથી એ બિચારા જેમ ખમતા છે હવે તમારાથી ખમાતું નથી. મનુષ્યને આવું કેવું મને નથી ગમતું. દીક આવી જીભ મનુષ્ય માટે ઉપડે. મનુષ્ય તો કેવા છે એનો તમે એક લીટી તો સાંભળો. મનુષ્ય કેવા છે. એ નરતન દે नर्तन देह तुझे फिर ना मिलेगी अब ना बनी तो आ मनुष्यना शरीરમાં નો થઈ શક્યું તો પછી ક્યારે શું? અરે તમે કેવા છો એ તો તમારી ઓળખાણ અમે જોઈ લીધી. તમારે ઘેર તમારા જેવા મોરા તૈયાર કરી અને બાપ બન્યા છો, દાદા બન્યા છો, મમ્મી બન્યા છો, દાદી બન્યા છો. આહા હા, તમે કેવા છો એ તો જુઓ. અને ક્યાં હેઠા ઉતરી ગયા એને તો જુઓ. આરીસો લઈને દશરથ રાજાએ જોયું અને જોયા ભેરા ગુરુજીની પાસે ગયા છે. એ ગુરુ તમારી અંદર બેઠો. દાસ જીવન કે ગુરુ કાયામાં. હા, શું કરું મારા વાલાના વખાણ. દસમે મોલે દેવ બિરાજે કે દોડી ધજાના પ્રમાણ હે સાંભળ્યા મારી વહેલી કરજે વાર. આમાં આ જન્મ મળ્યો ને મારો જન્મ ક્યાંક આમને આમ આમને આમ જન્મ તેરો બાતો મેં આમને આમ જન્મ હાલો જાય નહીં. હે સાંભળ્યા મારી વહેલી કરજે વાર. એક ભજન અમારે પૂજ્ય સંત સેવાદાસ બાપુ એવું ભજન ગાતા. એજ વિના દર્શન બેડી મારી જાજરી. હે સાંઈ, હે પ્રભુ, હે પરમાત્મા, આ મનુષ્ય શરીરમાં તને જોઈ ન શક્યો ને આમ ને આમ હમણાં મારી રાખ કરી નાખશે. હે સાયાજી અમને દીદાર એટલે દર્શન. એ ભગવાન મને એક વખત તો દર્શન આપો. સાયાજી અમને સાઈ મુને દિયો ને દીદાર 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 बिना दर्शन बेड़ी मारी जाजरी. ओह बिना दर्शन. बापजी હું તો ગરડો થઈ ગયો. એક પવન આવશે ને મારો દીવો ઓલાઈ જશે. એક પવન આવશે ને પીળું પાન ઉપરથી ખરીને ઉડી જશે. बिना दर्शन बेड़ी मारी जाजरी. કેદી છૂટ્યો કાયા શહેરનો. કેદી છૂટ્યો
हेज के दी छूटो काया शहर नो ए दौड़ो दौड़ो इन्हें पकड़ो पकड़ो कसबे पड़ो पोकार ए कसबे पड़ो कसबे पड़ो ए तारा विना मैं केम जोईशू ए उपर उपर तारा विना हूँ खाईशू उपर उपर केदी छूटो काया शहर नो ए कसबे पड़ो कसबे पड़ो पुकार दस ए दस दरवाजा ए ना बंद करो तो निकली गयो ताड़ा ताड़ा 10 दरवाजे ताड़ा मारे निकली गयो असवार साई मुने दियो साया जी दियो ने दीदार रे मुला जी हमने ए मुला जी हमने दियो दियो ने दीदार 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 बिना दर्शन बेड़ी मारी जाजरी ओज बिना दर्शन बिना दर्शन बेड़ी जाजरी बेड़ी जाजरी हे मालिक हे परमात्मा તમે મને મોકલ્યો ત્યારે તો મને ખબર નહોતી મને શા માટે મોકલ્યો છે પણ અહીં આવ્યા પછી આ બધા મને મારો મારો કરી અમારો ભાણેજ છે અમારો ભત્રીજો છે અમારો લાડકો અમારો 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 કરી કરી બધાએ મને છેતરીને પોતાનો સમજી પોતાનો માની ભરમાવી અને મારો સમય કાઢ્યો પછી મને ખબર પડી કે माँ मारी हती पण माँ तो समय थयो ता बिचारा बा गुजरी गया दादा गुजरी गया अरे काका मामा अरे आ बधा मूकी मूकीने क्या गया तो वड़ी पाछळ आववा मंड्या ए भाई ने घरे दीकरो आव्यो ए तमारा दीकराने घरे दीकरो आव्यो ए बेननो भाणो आव्यो એટલે આપણને એમ છે કે ઓલા ગયા ને બદલે પાછળવાળા આવ્યા એ આપણા થશે પણ આ પાછળવાળા આવ્યા ને એ લોકો જ્યાં મોટા થયા ને પરણાવ્યા હતા એ કે અમને જુદું થવું છે અમને નોખું થવું છે અરે પણ તને શું તકલીફ છે ધાવણો હતો ત્યાંથી તને ધીરે ધીરે કરીને ક્યાં પુગાડ્યો અમને નોખું થવું છે તારે ફેરું નહીં तू આવી છો પપ્પા જો કરી ન કરવાની કરી અને એમ કરતા એ તો કોઈના બાપનું માન રાખ્યા વગર નોખા થઈને ભાગ્યા નોખું થવાનું કારણ કે આ સુખ અમારે એકલાને જોઈએ છે આ બધાને ઢરડા કરીને મરી જવું
નોખા થયા પછી આ એકલા રહ્યા. આ મનુષ્યની વાત કરું, જનાવરની વાત નથી કરતો. જનાવર હારા માથા મારીને થોડીક વાર પછી ખાવાનું આવે તો બધા ભેગા ખાતા હોય. જનાવર માથા મારીને જીવે પણ પાછા બેઠા હોય શાંતિથી. જનાવર જેમ હોય તેમ. કૂતરાને રોટલો નાખો તો બે એ રોટલો પકડી ભાગે ભાગે, એક બાજુ જઈ જો ભાગે, એક બાજુ જઈ અને એ રોટલો બે પગ વચ્ચે દબાવીને થોડો થોડો ખાય. આમ જોતું જાય કે કોઈ આવતું, કોઈ દેખતું, એમ નહીં. કાગડાને જો તમે સૂકી રોટલીના ટુકડા નાખો, ગાંઠિયાની ચપટી નાખો તો કાગડો કોઈ વાતે છેતરાય નહીં, આખી નાતને બોલાવે, કરા કરા કરી. જેટલા સાંભળતા હોય એટલા હાલો, બધાય હાલો, બધાય ભેળા થાય ને પછી કે હાલો નીચે કંઈક આવ્યું છે, આપણે બધાય ભેળા. પિતૃ નક્કી એમ જ થાય છે ને. કવડા એકલા ખાતા નથી, એને નાતને ભેળી કરીને. એટલે એને જેમ હોય તેમ પણ ગમતું નથી. તમને પહેલાં કહી દઉં, ગમે છે એ પછી કહું. મને ગમે છે પછી કહું. આજ મુનિ મહારાજને આજની કથા, રાત્રિની કથા મારા ભાગમાં હતી. અમે ધીરે ધીરે કરીને છટકી જવા માગીએ છીએ. કથાનો મોટો જય 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 કરીને હાર ફેરાવે એ હવે મુનિ મહારાજને કહીએ કે હવે તમે બહાદુરીથી હારને સ્વીકારી લો અને જીત તમારી થઈ છે એ જીત એને બતાવો. બહાદુરીથી હાર સ્વીકારી લ્યો. હાર એ થોડીક વાર પછી જો આ થોડીક વાર પછી કરમાઈ જશે. એમે આપણે થોડીક વાર પછી 20 ને પાછા બીજા 20 અને ત્રીજા 20 આવશે તો આપણે ધીરે ધીરે આપણને નહીં જોવા ગમીએ. આરીસો આપણો આરીસો ના પાડશે કે આરીસો ના પાડશે, કારણ કે આગલા ફોટા ટીંગાતા હોય ને તમારા જુવાનીમાં કેવા જોરદાર, જોરવાળા, પાવરવાળા, મૂંચું આમને જેમ હોય તેમ સરસ મજાનો ફેસ તમારો. એ તો બ્યુટી પાર્લર તેદી નહોતા, નગર તેદી તમને નથી આની કરતી. આદમીઓ જેમ હોય એમાં કોણ ટાઈમ બગાડે. બાયુને હું તો પ્રાર્થના કરું, બહેનો દીકરીઓ, તમે ખૂબ 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 પરમાત્મા તમારા આત્માનું રૂપ તમને આપે. તમારું નિજ સ્વરૂપ છે એ કેવું છે એ તો જુઓ. અટાણે તમે રૂપાળા છો એ તો તમારા મા બાપનો પ્રતાપ છે. તમારે રૂપાળું થવું તો તમારે એવા કર્મ કરવા પડે, એટલે તમે રૂડા અને રૂપાળા લાગો. એ કાંઈ મોઢું શણગાર્યા વગરના રૂપાળા લાગો. તમારું સત તમારી પાસે, તમારું તપ તમારી પાસે, મારો ધણી છે, મારો ભગવાન છે, એવું વ્રત તમારી પાસે. સત તપ વ્રત નાથી તમે શીલ શણગારો, પવિત્રતાના એ રૂપ, એ તમારા રૂપ ક્યાંય છાના ન રહે, ક્યાંય છાના. સબરી ક્યાં રૂપાળા હતા તોય ભગવાન ગયા એટલે બધાને જવું પડ્યું. ભગવાન ગયા સબરી પાસે એટલે બધાય કે ત્યાં શું ગયા, ઓલી ડોસી પાસે. જેમ હોય સબરી રૂપાળા હતા, અંદરથી રૂપાળા હતા, અંદરથી તેજસ્વી હતા, અંદરથી ગુરુના વચનમાં અટલ અડગ અડગ વિશ્વાસવાળા હતા. એનો ગુરુ અંદરથી એનું તેજ થઈને બેઠો હતો.